રસીલા ત્રિવેદી વડોદરાથી આવી છું. નીરજ વ્યાસ પેશન્ટ હતો, એના ફૈબા થાવ છું. વડોદરાથી આવી છું. ધોલેરા અને ભાવનગર વચ્ચે એક્સિડન્ટ જોતો અને એને વાગ્યું હતું. તો અહીંયા ભાવનગરની સરટી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ નંબર 8માં એને દાખલ કર્યો. અને પછી આ 4 દિવસ થઈ ગયા. 4 દિવસ થયા ત્યારે પછી આજે કાર્ડિયોગ્રામ કાઢવા આવ્યા કોઈ ડૉક્ટર એના સ્ટાફના. એમાં કાર્ડિયોગ્રામ કાઢતા એણે કરવા વખતે વેન્ટિલેટર કાઢી લીધું નળી, અને વેન્ટિલેટર છૂટું કરી દીધું. અને પછી સિનિયર ડૉક્ટર હતા એ વિઝિટ રૂટીન ચેકઅપ માટે નીકળ્યા. એટલે એણે પછી કોઈ બીજા ડૉક્ટરે એમ કીધું કે આવી જાય એમ. તો એ એમનું કરી નીકળી ગઈ ત્યાંથી. એ ડૉક્ટર નીકળી ગઈ એટલે અને પછી તે બધા ખાટલે ફરી અને પછી અમારે બાજુ આવ્યું. એટલે હું આ બહાર ઊભી હતી, મને બહાર મોકલી હતી. બહાર ઊભી હતી એટલે ડૉક્ટર આવતા હતા એટલે હું અંદર ગઈ તરત. તો ત્યાં ડૉક્ટર આવ્યા એટલે મને એને પૂછ્યું, ડૉક્ટરની નજર ગઈ કે આ કોણે કાઢ્યું, આ કેમ કાઢી નાખ્યું છે. મેં કીધું મને ખબર નહીં, મેં નથી કાઢ્યું એમ. તો મેં જેમ એને કાઢ્યું હતું એને આમ ઈશારો કરીને બતાવ્યા કે આણે એમ. તો ડૉક્ટરે તરત હાથ ઉગામીને ખીજાણા કે આવા ડફોળ સિનિયર ડૉક્ટરે બીજા કોઈ સિનિયર ડૉક્ટરને જ કીધું કે તમે આવા ડફોળને કેમ રાખો છો અને ઘર ભેગા કરી દો બધાને, એવું એ ખીજાઈને કીધું. ને મને એ ખબર પડી. અને પછી મેં ડૉક્ટરને પાછું કીધું કાર્ડિયોગ્રામ વાળીને કે આ તમારી ભૂલથી થયું ને. તો પછી કંઈક બીજા બધા એવું મને કીધું કે અમારે તમને જાણ કરવી જોઈએ વેન્ટિલેટર કાઢતી વખતે, પણ અમે તમને જાણ ન કરી, એ અમારી ભૂલ, એવું બધું કર્યું. પણ એ ડૉક્ટર તો ભાગી ગઈ તરત સીધી, નજરે જ ન ચડી. બ્લેક એનો યુનિફોર્મ હતો એટલે એ કાર્ડિયોગ્રામ વાળા એ ડૉક્ટર જ હશે, એનું નામ તો હું જોઈએ ઓળખી જાઉં તરત, પણ એ વહી ગઈ તરત. અમને યોગ્ય ન્યાય મળે, આવી ભૂલો થાય એને યોગ્ય શિક્ષા મળે. સમજ્યા? આવા બધા ડફોળિયાઓ બધા દવાખાના ખોલીને બેસી જાય પછી, અને આવા બધાના જીવ લે અને પાછા બધા સ્ટાફ બધા એનો પક્ષ તાણી અને એને છાવરે છે. એને છાવરવા તો ન જ જોઈએ એ લોકોએ. એટલે છાવરે નહીં, ખોટું હોય ખુલીને બોલવું જોઈએ. આ તો બધા કૌરવો ખોટા દુર્યોધનને સાથ આપે એવું છે બધું. આમાં કોની બેદરકારી તમને લાગે છે? ડૉક્ટરની. અત્યારે બેન ક્યાં છે? એ કે છે કેમ ખબર પડે? ખબર નહીં ને કઈ. એ તો ક્યાંક વિડીયો આવ્યા ને એટલે ખબર નથી, હાજર નથી, ક્યાંક વયા ગયા. કોઈએ મોકલી દીધા, કોઈ બી હોય એમ, કોઈ છાવરવા એને મોકલી દીધા કે એને હાથે ગઈ, એ કઈ ખબર નહીં. પણ એ અહીંયા નથી અત્યારે. હું જોઉં તો એને ઓળખી જાઉં.